ગુરુ પૂર્ણિમાના દિવસે બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ। ગુરુ હોવું જીવનમાં જરૂરી છે। ગુરુએ આપને સાચો માર્ગ બતાવ્યો છે જીવનમાં। હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને સવારના 9 વાગી ગયા છે અને હું થઈ ગઈ છું નાઈ ધોઈને રેડી। અને જો આજ તો છે ને સવારમાં નાઈ લીધું ને એટલે છે ને દીવાબત્તી કરી નાખ્યા। જો દીવાબત્તી કરી નાખ્યું છે કેમ કે છે ને આજે છે ગુરુ પૂર્ણિમા, જે મોટી પૂનમ કહેવાય છે। આજ પૂનમ ને ગુરુ પૂર્ણિમા ને બધું ભેગું છે। તો આજે તો સવારમાં ઉઠીને કપડાને એવું ધોયા, જો કપડાં ધોઈ નાખ્યા છે। તો સવારમાં વહેલી ઉઠી ગઈ હતી તો કપડાં ધોઈ નાખ્યા છે, ટિફિન કરી નાખ્યું અને નાહી ધોઈને રેડી થઈ ગઈ અને દીવાબત્તીને એવું કરી નાખ્યું। તો ફ્રેન્ડ્સ, જો આજે છે ને ગુરુ પૂર્ણિમા છે એટલે સૌથી પહેલાં તો છે ને તમને બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ મારા તરફથી। અને એવી જ આશા રાખું છું કે બધાના જીવનમાં છે ને ગુરુઓની એમની છત્રછાયા જિંદગી આખી જિંદગી બની રહે અને એમના જે આશીર્વાદ છે એ તમને બધાને મળતા રહે। તો હું છે ને મારા ગુરુની વાત કરું તો મારા ગુરુ તો છે ને અત્યારે કંઈ એમાં જે પ્રાથમિકમાં કે હાયર સેકન્ડરીમાં કોલેજમાં ભણતી એ બધા મારા ગુરુઓ અત્યારે કંઈ કોન્ટેક્ટમાં નથી, એટલે હું છે ને એમને ત્યાં જઈને રૂબરૂ નથી મળી શકતી, એમનો આશીર્વાદ નથી લઈ શકતી। તો છે ને હું મારા વ્લોગ મારફતે એમને છે ને આજે ગુરુ પૂર્ણિમા વિશે ગુરુ પૂર્ણિમા છે એટલે એમને અત્યારે વ્લોગ મારફતે એમને પ્રણામ કરું છું અને એમના આશીર્વાદ લઈ લઉં છું। તો ફ્રેન્ડ્સ, તમે ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા ગુરુ આગળ જાઓ છો કે કેમ એ જરા કમેન્ટ કરી જણાવજો। અને જો આ ચીકુભાઈ છે ને અહીંયા ઉતાવળા થાય છે, કા ચીકુભાઈ? બોલો હાલો, જય શ્રી કૃષ્ણ। પછી મજામાં? કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને મારે બ્રેકફાસ્ટ એ બાકી છે। ચીકુભાઈ તો બ્રેકફાસ્ટ કરતા હતા, કા કરી લીધું બ્રેકફાસ્ટ? હે, શું ખાધું? ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ બોલો। હે, તો ચાલો હવે છે ને સોનું શું કરે છે આપણે જોઈ લઈએ। ઉઠી તો ગયા છે અને બ્રેકફાસ્ટ કરી લીધું છે, તો આપણે છે ને એમની આગળ ગુરુ પૂર્ણિમા વિશે થોડુંક મહત્વ, ગુરુ પૂર્ણિમાનું શું મહત્વ હોય છે એ જાણી લઈએ। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ। હાર્દિક શુભકામનાઓ તમને। તો તમે મારા ફ્રેન્ડ્સને ગુરુ પૂર્ણિમા વિશે થોડુંક એનું મહત્વ શું છે એ થોડુંક જણાવજો। ગુરુ પૂર્ણિમાના દિવસે બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ। ગુરુ હોવું જીવનમાં જરૂરી છે। ગુરુએ આપને સાચો માર્ગ બતાવ્યો છે જીવનમાં, તે પછી ધાર્મિક હોય કે શૈક્ષણિક હોય કે તમારા કામને લગતો હોય। તમારા કામમાં પણ કોઈ તમારો ગુરુ હોઈ શકે, તમારા કોઈ ધાર્મિક ગુરુ બી હોઈ શકે। અને જીવનમાં બાળકનો સૌથી પહેલો ગુરુ પોતાની માતા હોય છે, એટલે સૌએ પહેલાં પોતાની માતાને આજના દિવસે સવારે ઉઠીને પગે લાગવું જ જોઈએ। અને બધા પોતાના ગુરુને મળવા જતા હોય ગુરુ પૂર્ણિમાના દિવસે, પણ મારા ગુરુ તો સદા મારી સાથે જ છે, કારણ કે મારા ગુરુ છે શ્રી હનુમાનજી મહારાજ। એવું છે એમ ને? સારું। તો ફ્રેન્ડ્સ, જો છે ને ગુરુ પૂર્ણિમાનો જે સાચું મહત્વ છે ને સોનુએ સમજાવી દીધું। મને આટલું સમજાવતા આવડતું નથી, ખબર હોય પણ આપણે છે ને બોલી ના શકતા હોય। તો ચાલો હવે છે ને ફરીથી એકવાર બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના। અને હવે તો છે ને ભૂખ લાગી છે એટલે બ્રેકફાસ્ટ કરી લઈ। તો કન્ટિન્યુ રહેજો તમે બ્લોગમાં, મળીએ પછી। તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને 11 વાગી ગયા અને બધું કામ થઈ ગયું, ફ્રી થઈ ગઈ અને ચીકુભાઈને નવરાવી ધોરાવી દીધું। તો શું કરે ચીકુ તું? જો ચીકુભાઈને બાયણે જવું છે, કા? હે? અને ફ્રેન્ડ્સ, જો છે ને વરસાદ આવતો નથી 2 દિવસથી, પણ અત્યારે વાતાવરણ એવું થઈ ગયું છે ને કે આંખું ખુલતી નથી। આમ જો ઝીણી ઝીણી આંખું કરીને જોવું પડે, અંદર તડકો હોય, જો વાદળ જેવું છે પણ આમ આજે વરસાદ નથી। 2 દિવસથી વરસાદ આવતો નથી, આંખું પણ આમ ખુલતી નથી, આમ ઝીણું ઝીણું કરીને જોવું પડે। કાચીકુભાઈ, શું કરસ તું? બારે શું કરવા જાવ તારે? હે, શું કરવું એ બાયણે? હાલો અંદર આવતા રહ્યો, હાલો અંદર આવતા રહ્યો। તો જો ફ્રેન્ડ્સ, આ સાઈડ અમારા ઝાડવા કેવા મસ્તીના થઈ ગયા છે। અત્યારે વરસાદ કન્ટિન્યુ આવતો હતો ને અઠવાડિયાથી, જો આ મસ્ત ગુલાબ આવ્યો છે એક, જો ને આ બધા ઝાડવા હોય ને લીલા લીલા થઈ ગયા છે એકદમ મસ્તીના। ઉનાળામાં તો છે ને પાણી નાખી તો સુકાઈ જાય ને વાર થઈ જતા હતા, પણ અત્યારે તો પાણી નાખવાની જરૂર નથી રહેતી। હાલે ભાઈ અંદર આવતો રહે તું।
અંદર જો બારે ગાય છે. હાલો અંદર આવતા જ જો ચીકુભાઈને છે ને બારે રમવા જવું છે કા હે ચપ્પલ તો પહેર લે ચપ્પલ પહેર લ્યો હે એકલો જઈશ તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે છે ને 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે એટલે હું આવી ગઈ મારી જગ્યાએ એટલે કે રસોડામાં હું આવી ગઈ. તો આજે તો છે ને પૂનમ છે એટલે મમ્મી પૂનમ રહે ને એટલે એમના માટે જો આજે છે ને હામો કરી દેવાની છું. અને અમારા માટે સોનું ટિફિન હતું ને ત્યારે જ મેં સેવ ટમેટાનું શાક કરી નાખ્યું હતું સવારમાં અને જો લોટ બાંધી લીધો રોટલી કરવાની છે. ને અહીંયા જો છે ને કેટલા દિવસથી મલાઈ ભેગી થઈ હતી તો આજે ઘી તારવવા માટે મૂકી દીધું છે. કીધું હવે 11:30 થાય છે ને એટલે રાંધી નાખી વહેલા રાંધી પછી ચીકુભાઈને ખવડાવી દઈ. એને ખાવામાં છે ને બહુ વાર લાગે અડધી પોણી કલાક કરે એટલે કીધું આજ તો વહેલી ફ્રી થઈ ગઈ છું એટલે રાંધી નાખું વહેલું. તો ચાલો ફ્રેન્ડ્સ જો મારી રસોઈ ઓલમોસ્ટ બની ગઈ છે. જો આ બાજુ છે ને રોટલી બનાવી લીધી અને અહીંયા છે ને સામો વઘારી નાખ્યો છે. થોડીક વાર થાય એટલે પાણી નાખી દઉં એટલે સરસ સામો થઈ જાય. ને આ બાજુ જો ઘી તારવવા મૂક્યું હતું ને થઈ ગયું છે એટલે જો આટલું ઘી આજે બન્યું છે. આ હોમમેડ એકદમ શુદ્ધ ઘી. તો આવું છે ફ્રેન્ડ જો હવે છે ને સામો વઘારી બધું રાંધવાનું તો થઈ ગયું છે એટલે હવે જમી લઈએ. ક્યાં જશે ક્યાં જશે ક્યાં હોય મંદિરે ક્યાં મંદિરે ચા બા આગળ હેલો ચાલ. જો ફ્રેન્ડ્સ અમે અમારા ગામના મંદિરે આવ્યા છીએ. હાલો બેટો હાલ હાથ પકડ. આ ચપ્પલ કાઢી નાખો ચપ્પલ કાઢી નાખો. ચીકુભાઈ જાય છે બા સાથે છાટાઈ આવે છે આજે જો અત્યારે ચાલુ થઈ ગયા. જો જે ગૌરી વ્રત રહ્યું ને બાળ નાની છોકરીઓ અત્યારે પૂજવા આવી છે. આજે છેલ્લો દિવસ છે ને એટલે અંદર તું મૂકી દે પિન્સલ જે કરવા લો જે કરી લ્યો. આમલ ચાલો ફ્રેન્ડ્સ છે ને હવે જો સાંજના 7:30 જેવો ટાઈમ થાય છે. હવે મંદિરે દર્શન કરીને આવતા રહીએ ને હવે જો રસોડામાં આવી ગઈ છું રસોઈ બનાવવા માટે. સાંજનો ટાઈમ થઈ ગયો ને એટલે આટલું જે જો છે ને ખીચડી અહીંયા મૂકી દીધી છે. અને આજે ચોરી બટેકા વટાણા બટેકાનું શાક કરવું છે એટલે જો એ તૈયાર કરી લીધું. અને આ કારેલા થોડાક કરવા છે કોરા ખાલી છે ને તેલમાં એવા તરીને કરીશ. ને આ બાજુ જો લોટ બાંધવા માટે કાઢી લીધું છે. તો ચાલો હવે છે ને ફટાફટ જ મોડું થઈ ગયું છે રાંધવા માટે ફટાફટ પહેલાં રસોઈ કરી લઉં.